હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. અને જો કેવો અવાજ આવે છે અત્યારમાં બહાર. ચાલો તો જો અત્યારે મસ્ત એવો નાસ્તો બનાવવાનો છે, તો આપણે નાસ્તો બનાવી લઈએ. અને વેફરે જો સુકાઈ ગઈ છે, મમ્મી ભેગી કરે છે. ઓકે, ચાલો તો આપણે મસ્ત આજે તો પોહા બનાવવાના છે. સ્મિતને પણ ટિફિનમાં પોહા લઈ જવાના છે આજે. એ તો આપણા સ્પેશિયલ, તમે લોકો એના પહેલા બ્લોગમાં પણ જોયા જ હશે કે ટમેટો વાળા ખટ્ટા એકદમ. એમાં બટેટા, ડુંગળી ના આવે, ટમેટો આવે, 2-3 ટમેટા આવે અને લીંબુ આવે અને આવે મરચું, બસ બીજું કાંઈ ના આવે. ઓકે, ચાલો તો આપણે બનાવી લઈએ, પછી મળીએ. જુઓ તો વાગી ગયા છે 8 અને સવારમાં મમ્મી જો અહીંયા વેફર ભેગી કરવા બેસી ગયા છે. હજી તો જો કંઈ કામકાજ નથી, નાસ્તો કાંઈ થયો નથી ને પહેલાં તો જો વેફર સરખી કરવા બેસી ગયા છે. ચાલો તો એ વેફર સરખી કરે ત્યાં આપણે મસ્ત એવો નાસ્તો બનાવી લઈએ. તો નાસ્તા માટે જો અહીંયા બટેટા, ટમેટા, લીંબુ એ બધું લઈ લીધું છે. જો અહીંયા ચા પણ મસ્ત મૂકી દીધી છે. તો જો ચા ધીમે ધીમે ચડે ત્યાં સુધીમાં જો મસ્ત એવા પૌવા પણ આપણે બનાવી લીધા છે, જોઈ લો છે ને, એકદમ જોરદાર એવા. મસ્ત મજા જ આવી ગઈ નાસ્તો કરવાની, એટલા મસ્ત એવા પૌવા બનાવ્યા છે. અને એની સાથે ગરમા ગરમ ચા. કોને આ કોમ્બિનેશન ગમે જરાક કમેન્ટ કરજો. જોઈ સવારમાં પૌવા ખાવાની મજા જ આવી જાય. અને જો આ છે આપણું વરિયાળીનું શરબત. જો છે ને, એકદમ મસ્ત. ત્યારે ઉનાળો છે તો બધાએ વરિયાળીનું શરબત પીજો, એટલે જરાય તડકામાં વાંધો ન આવે તમને લોકોને. ચાલો તો જો વાગી ગયા છે 8:45 અને નાસ્તો કરવા બેસી ગયા. અહીંયા સ્મિત મમ્મી જો નાસ્તામાં છે પૌવા, ચા, રોટલી શેકેલી ને ગાંઠિયા. ચાલો મસ્ત નાસ્તો કરવા. અહીંયા શરબત બનાવ્યું છે, વરિયાળીનું શરબત છે, મસ્ત ઠંડુ ઠંડુ. ચાલો તો નાસ્તો કરી લઈએ બધાય, પછી મળીએ. તો કામકાજ બધું પતી ગયું છે અને સ્મિત પણ ઓફિસે બેઠ્યા છે. તો વાગી ગયા છે 10 અને હવે આપણે ટાઈમ છે રોઝ વોટરનો. ચાલો તો હવે આપણે મસ્ત એવો રોઝ વોટર લગાવી લઈએ અને હેરમાં એકદમ સ્ટ્રોંગ થઈ જાય, એટલે છે ને હેર ગ્રોથ પણ થાય અને હેર જે આપણે તૂટતા હોય ને તૂટે પણ નહીં. અને જોઈ લો અહીંયા વેફર સુકવાઈ ગઈ છે. હવે તડકો આપવાનો. પહેલાં આપણે ઘરમાં સુકાવી હતી અને હવે આપણે બહાર સુકવીએ છીએ, એટલે તડકો મસ્ત મળી જાય ને એટલે એકદમ મસ્ત થઈ જાય, એકદમ સફેદ રહીએ વેફર. ઓકે, ચાલો તો હું રોઝ વોટર લગાવી લઉં, પછી આપણે મળીએ. વાગી ગયા છે 6 અને આપણે જો મસ્ત એવા હેર વોશ કરી લીધા છે. અને ખબર નહીં ઉઠ્યા ને તો ગળું સેજ બેસેલું લાગે છે, ખબર નહીં શું થયું. અને જો તમને લોકોને એક વસ્તુ બતાવી દઉં મસ્ત એવી, કે હજી તો છે ને સવારે શું હાલત હતી ને અત્યારે શું હાલત છે, જો તમને લોકોને બતાવી દઉં. તો તમે લોકો આગળના બ્લોગમાં જોયું તો આ બધું પેક હતું. જો સવારે છે ને આખું જેસીબી આવ્યું હતું અને જોઈ લો અહીંયા કે બધું ક્લીન થઈ ગયું જો છે ને. અને અહીંયા ખબર નહીં હવે કંઈક બનાવે છે, જો શું બનાવતા હોય ખબર નહીં, પણ વાં સાઇટ ઓફિસ છે ને એ ટાઈપનું સાઇટ ઓફિસ બનાવવાના છે. પછી શું કરે ને ખબર નહીં. જોઈ લો છે ને બધું ક્લીન કરી નાખ્યું અત્યારે. એ કેટલો કચરો ને બધું હતું, પણ હવે મસ્ત થઈ ગયું છે ને, એકદમ મસ્ત જોરદાર. હવે બધું ક્લીન રહેશે. પહેલાં તો થોડું ઘણું આમ કચરાવાળું રહેતું હતું. ઓકે, તો ગાઈઝ જો સાંજ પડી ગઈ છે અને 7:30 જેવું થઈ ગયું છે. અને જોઈ લો આપણું એક મીશોમાંથી પાર્સલ આવી ગયું છે. ચાલો તો આપણે જોઈ લઈએ કે આમાં શું આવ્યું છે. અને સ્મિત પણ આવી ગયા છે ઓફિસેથી. ચાલો તો આપણે આનું અનબોક્સિંગ કરી લઈએ કે આમાં શું છે. ઓકે, ચાલો તો આપણે આનું અનબોક્સિંગ કરી લઈએ કે આમાં શું આવ્યું છે. મીશોમાંથી પાર્સલ આવ્યું છે. આપણે જો કે મંગાવ્યું હતું. વાહ, પેકિંગ તો જોરદાર એવું કરેલું છે. શું છે ને એ તમને બધું બતાવી દઉં. બોક્સ પણ જો કેવું મોટું છે. પેકિંગ આ લોકોનું બહુ મસ્ત છે કે કંઈ અંદર વસ્તુ હોય ને તો ડેમેજ ન થાય. અને જોઈ લો મારી ફેવરિટ વસ્તુ આવી ગઈ છે, બબલ. અને એની આરે જો એક આ કાર્ડ આવ્યું છે, થેન્ક યુ કાર્ડ. તો બબલ બેગ આવી ગઈ ને એટલે આપણું કામ થઈ ગયું છે. કારણે બેગ નહીં દોડવી પડશે મને એવું લાગે છે. કોને કોને ગમે મારી જેમ બબલ કે બેગ, જરા કમેન્ટ કરજો.
મજા જ આવે આમ ફરવાની. નાના હતા ને ત્યારે બહુ આવું કરતા, હવે તો ટાઈમ એવો નથી અને હવે તો આવી બબલ બેગ છે ને બહુ ઓછી મને જોવા મળે છે. કંઈક પાર્સલ આવ્યું હોય ને કંઈક સારું એવું તો જ બાકી તો નથી લેતું. ચાલો આમના ઉપરથી તમને ખબર તો પડી ગઈ હશે કે આમાં છે સ્ટેનલી. ચાલો વાહ, આની અંદર એક નાના બોટલ બેગ પડે છે અને કલર તો જુઓ તમે એકદમ જોરદાર આવ્યો છે ને એકદમ મસ્ત. જો અહીંયા સ્ટ્રો માટેનું પણ આવેલું છે, એની અલગથી સ્ટ્રો આવી ગઈ છે, એને પણ આપણે કટ કરી લઈએ. સ્ટ્રો પણ બહુ મસ્ત છે અને આ જોઈએ કેવી લાગી તમને લોકોને આ પ્રોડક્ટ એટલે કમેન્ટ કરજો. મને તો બહુ ગમી. અને જો અહીંયાથી આ લોક સિસ્ટમ વાળું પણ છે એટલે અહીંયાથી લોકાઈ થઈ જશે અને આખું સ્ટીલ ને છે જોઈ આપણે આખું સ્ટીલ છે એટલે બહુ મસ્ત છે. આમાં એક કમી છે કે સ્ટ્રો છે ને પ્લાસ્ટિકની આવી છે, સ્ટીલની નથી આવી. અત્યારે બધામાં સ્ટીલની સ્ટ્રો પણ આવે છે, કંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈશું તાને શું કરવું છે. આમ તો ઓવરઓલ પ્રોડક્ટ જોરદાર છે અને કલર કેવો સ્વીટ સારો છે. મસ્ત છે ને. આપણે આ કલર લગાવ્યો હતો. હા, ચાલો તો ફાઇનલી અમે રાત્રે નીકળી ગયા હતા ડિનર કરવા માટે અને આખું ગ્રુપ જતું હતું તો મસ્ત મજા જ આવી જશે. તો જો અમે લોકો આવી ગયા હતા ગ્વાલિયામાં, જો રેસ્ટોરન્ટ સ્વીટ એન્ડ બેન્ક્વેટ, ત્યાં બેન્ક્વેટ પણ છે જો કોઈને ફંક્શન કે કાંઈ કરવું હોય તો. ચાલો તો જો અહીંયા બી આખું એક ગ્રુપ ઊભું હતું, કિટી પાર્ટીવાળું ગ્રુપ હતું અને અમે લોકો અંદર આવી ગયા હતા. જો આ આખી પહેલી જગ્યા છે ને ત્યાં તમને મસ્ત એવું ફાસ્ટ ફૂડ ને એ ટાઈપનું બધું ચાટ ને એ બધું મળી જશે. અને જો અહીંયા ધાર્મી હિંચકા ખાવા બેસી ગઈ હતી. જો મને કે મારા વ્લોગ લે, મને મારા ચપ્પલ નીકળી ગયો બચારીને. ચાલો તો જો બીજા બધા આવી ગયા છે, મામી, માસી, મમ્મી, અહીંયા જો નિયતિ પણ છે. ચાલો તો હવે એમ લોકો અંદર જે રેસ્ટોરન્ટ એરિયા છે એ સાઈડ જતા હતા અને ત્યાં આજે મસ્ત એવું ડિનર કરવાનું છે. ચાલો તો જો ત્યાંનું એમ્બિયન્સ ને એ બધું તમને લોકોને બતાવી દઉં. આની પહેલાં પણ આપણે અહીંયા ગયા હતા અને આપણે વ્લોગ્સ લીધો હતો, પણ જે લોકો નવા સબસ્ક્રાઈબર છે જો એ લોકોને ના ખબર હોય તો એ લોકો પણ મસ્ત આ પ્લેસ જોઈ લે. અને જો એ લોકોને આવવું હોય તો એ લોકો મસ્ટ વિઝિટ પ્લેસ છે, જોરદાર ત્યાંનું ફૂડ છે. હમણાં તમને લોકોને ઓર્ડર કરીશી તો બતાવી દઈ કે શું શું મગાવીએ છીએ આપણે. જોઈ લો ટ્રાફિક પણ સારો એવો હતો. અને જો સૌથી પહેલાં અમારું આવી ગયું હતું સિઝલર, સેઝી સિઝલર છે, જોઈ લો કેટલું મસ્ત એવું છે ને. તો જો મસ્ત એવું આપણું સિઝલર આવી ગયું છે. તો સૌથી પહેલાં તો આપણે એ ખાઈ લીધું અને પછી જો મસ્ત એવું આપણું પંજાબી અને અહીંયા કુલચા આવી ગયા છે તો જોરદાર એવા હતા. તો બધાના જો પ્લેટ આવી ગઈ હતી એટલે બધા મસ્ત મશગુલ થઈ ગયા હતા જમવામાં. અને જમવાનું આવી જાય ને એટલે પતી ગયું, પછી કોઈ વાતચીત તો કરે જ નહીં, મસ્ત જમવામાં જોઈ. જો પછી આપણા માટે નાન આવી ગઈ હતી ને જો અહીંયા બીજી સબ્જી પણ આવી ગઈ હતી મસ્ત એવી સ્મોકીવાળી. અને લાસ્ટમાં જોઈ લો તમે લોકો, હા હા, બિરયાની જોરદાર. એનું પેકિંગ પણ તમે જુઓ કેટલું જોરદાર એવું કરેલું છે. અને જો એ કટ કરે છે, જુઓ કઈ રીતે કટ કરે છે, હા હા હા, આખું રૂમાલી રોટીથી પેક કરેલું હતું. અને જોઈ લ્યો આપણી બિરયાની, ત્યાંની સ્પેશિયલ બિરયાની છે. જો ત્યાં જાઓ તો આ ગ્વાલિયા સ્પેશિયલ બિરયાની ટ્રાય કરજો, એકદમ જોરદાર એવો ટેસ્ટ હતો. ને જો આપણે પ્લેટમાં લઈ લીધી છે, જોઈ લ્યો, આમ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું છે ને જો જોરદાર એવું હતું. ચાલો તો આપણે મસ્ત એવું ડિનર થઈ ગયું હતું. આજે તો લંચ જ થઈ જાય છે મારાથી બોલવામાં. ચાલો તો કેવો મસ્ત કાનાજી છે. જય શ્રી કૃષ્ણ બધા લખી નાખજો કમેન્ટમાં. અને પછી અમે લોકો લાસ્ટમાં પાછા આવી ગયા હતા અહીંયા ચાટ સેક્શનમાં કે કાંઈ અહીંયા અવેલેબલ હોય તો. અમારે અહીંયા જે એની પ્યાઝ કચોરી છે ને એ ટ્રાય કરવી હતી અને પહેલાં પણ ખાધેલી છે, મને તો બહુ ભાવી, પણ બધા બીજા લોકોને બધાને ટ્રાય કરવાની હતી પણ હતી નહીં, ખાલી થઈ ગઈ હતી. અને પછી અમે લોકો ત્યાં અંદર આવી ગયા જો આખું સ્વીટ સેક્શનમાં. તો જોઈ લ્યો તમે લોકો, એટલી જોરદાર બધી એવી મીઠાઈઓ હતી કે વાત જ ના પૂછો. પણ ત્યાંની જે બેંગાલી સ્પેશિયલ મીઠાઈ હોય છે ને જે કુલ્લડમાં આપે છે એ તો હતી જ નહીં, બધી ખાલી થઈ ગઈ હતી. જો એ સેક્શન હું તમને લોકોને હમણાં બતાવું
ટોટલી બધું ખાલી થઈ ગયું હતું. 2-4 અમથી હતી પણ બાકી બધી પતી ગઈ હતી. ચાલો તો જો મસ્ત એવું આપણે તમને લોકોને સ્વીટ પણ બતાવી દીધું અને પછી અમે લોકો ફ્રી થઈને સભી કરીને મસ્ત બહાર બેસી ગયા હતા અને જો અહીંયા છોકરાઓ બધા રમતા હતા અને વાતચીત ચાલતી હતી અને આ સાઈડ આપણે ફોટો સેશન ચાલુ હતો. જોઈ લ્યો ગ્વાલિયા મસ્ત કાનાજી ત્યાં રાખેલા છે. ચાલો તો હવે મસ્ત જમી કરીને અમે લોકો ઘરે પાછા જતા હતા અને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય બાય.